વટાધામને આપણું તારાથી લઈને ન જવાય યુવાન. અરે કોણ વટાધામ? હા વટાધામ. હા એ ઓઢા બાપો અને અમે બધા એના માણસો. હા જુવાન, આમ ક્યાં જઈ રહ્યો છો? અરે બાંભણિયા બાદશાહને મારવા માટે. અરે બામણિયા બાદશાહને મારવા માટે? હા હા તો બેના પંથ એક જ છે. અમે પણ બામણિયા બાદશાહને વેર લેવા માટે જાય છીએ. મારે બેનો એક જ છે ભેરવો. હા યુવાન, આપનું નામ શું છે? અરે મારું નામ એકલમલ છે. એકલમલ? હા એકલમલ. હા એકલમલ. તો જેમ તારે પણ પ્રતિજ્ઞા છે એમ પણ અમારે પ્રતિજ્ઞા છે કે બામણિયા બાદશાહને મારી અને પછી તમે અનાજ લઈશું યુવાન. તો ચાલો આપણે બંને સાથે બામણિયા બાદશાહને વેર લેવા જઈએ. વેર લેવા જઈએ, પણ મારી બે શરત છે. હા કહે યુવાન, કઈ તારી શરત છે? બાંભણિયા બાદશાહ પાસે 13 તુંગા લશ્કર છે. હા એમાં અડધા સૈનિકો સાથે તમારે લડવાનો અને અડધા સૈનિકો પાસે મારે લડવાનું. હા મંજૂર છે. અને જે ધન આપણે લૂંટીએ તેમાં અડધો અડધ આપણા બંનેનો ભાગ. અરે અડધો અડધ ભાગ? એમ કઈ રીતે? કારણ કે અડધા લશ્કર સાથે તમે લડજો અને અડધા લશ્કર સાથે હું એકલો લડીશ. ભલે એકલમલ, હા તારી શરત પણ અમને મંજૂર છે. તો ચાલો અત્યારે આપણે બામણિયા બાદશાહ સમૂહ સંગ્રામ કરવા જઈએ. હા તો ચાલો. ચાલો ભેરવો, ચાલો સંગ્રામ. સંગ્રામ આખી જિંદગી સંગ્રામ. બિલબક્ષ, સરકાર, શું સમાચાર છે રાજ્યના? અરે સરકાર, ગુપ્તચરો દ્વારા જાણવામાં આવ્યું છે કે એકલમય વટાધામ અને તેના સાથીદારો પાસે આવી રહ્યા છે વિસવદેવની સાંઢું લેવા માટે. આવા ગયો, જોઈ લઈશું. બરાબર છે સરકાર. હા એકલમલ, બાદશાહ અહીંયા આપણી સાંઢું લઈ અને ઊભો છે. તો ચાલો એની ઉપર આપણે લડાઈ કરવાની તૈયારી હા, કરીએ. લડવાની તૈયારી કરો. અરે વઢા, આ બાદશાહ લૂંટેલો માલ કોઈ દિવસ પાછો આપતો નથી. જો તારે સાંઢું જોઈતી હોય તો લડવા માટે તૈયાર થા. અરે બાદશાહ, આ ઓઢો સાંઢું લીધા સિવાય પાછો જવાનો નથી. તો થઈ જા માટે. થઈ જા માટી. અરે હા ઓઢાજી, તો હવે તમે તમારે સાંઢું વાળવી છે કે પછી યુદ્ધ કરવું છે? હા, ભલે યુદ્ધ કરવું છે. તો યુદ્ધની તૈયારી કરો. તૈયારી કરો. અરે બાદશાહ, યુદ્ધ કરીએ. અરે બધા તમે સાંઢું પર સાથે લડો બાદશાહના. બાપુ હાઈડો કોણ વાળશે? હા, સિપાહીઓ, આપ તમે પણ સાંઢું વાળો અને હા. એવી આ બાદશાહ સાથે. હા તો બાપુ, ભલે તમે અને એકલમલ છે આ સેના સામે લડો અને અમે આ બધી હાંડી વાળીને ઘર ભેગી કરીએ.
પછી આ ઓઢા જામને આડો આવ્યો તો મોત છે. મોઢા મને જીવતો થવા દે. આજ પછી તારી સામું કોઈ જ નહીં આવું. હા બાદશાહ, જવા દે. બિલબક્ષ આવાજ મારા બિલબક્ષ નો નથી. તો હું પણ તને ઈ જ કહું છું, બાદશાહ, કે આયા તારો હવે કોઈ છે નહીં. માટે તું લે તારી તલવાર અને જતો રે મારા ઓઢા સામે. મારા બાપુએ તને જીવતદાન આપ્યું એટલે જવા દઉં, નકર જવા ન દઉં હો. મોઢા અરે બાદશાહ જા. બાદશાહ વગરના માણસોને મારતો આ નથી. દુશ્મની તને ભારે પડશે. બાદશાહ ફરી પાછો ન આવતો ઓઢા હમો. જવા દે. હા ભેરવો. હા બાપુ. હા, આપણે જે સાંઢું વાળ્યું છે, અડધી સાંઢું એકલમલને આપી ગયો, એના બે ભાગ પાડી ગયો, અને અડધી આપણે મામા વિસર્જન ક્યાં પહોંચાડી ગયો. અરે ઓઢા જામ, મારે હવે કશું નથી જોતું. મારા બાપુની પ્રતિજ્ઞા હતી તે આજે પૂર્ણ થઈ છે, માટે હવે મારે કશું નથી જોતું. કેમ એકલમલ? હા ઓઢા જામ, મારે આ બધું લઈ જઈને શું કરવું? મારે તો પિતાશ્રીની આજ્ઞા હતી કે બામણિયા બાદશાહને મારવો, એટલા માટે એને માર્યો છે, અને મારી પ્રતિજ્ઞા પણ પૂરી થઈ છે. ભલે એકલમલ, હા એકલમલ, તો હવે આપણે સાથે રહીએ અને સાથે આપણે જીવન ગાળીએ. અરે ન્યા ના ઓઢા જામ ના. પણ કે હે કેમ બોલાય અને તાણે તાણે આવે યાર, અને કેમ દોને વિસરાય. અરે રે વળી ઓઢા તમારા નામ. ભલે એકલમલ, ભલે એકલમલ તું જ વિના ને જપીએ તારું નામ. ના ગોઠે અમને અનને ધાન. હરે રે એકલમલ તું જ વિના. હા એકલમલ, આ તું જ વિના ને ધડ અને ધાન નો ગોઠે એકલમલ. અરે આ ઓઢા જામ, મારે જવું પડશે. આપના લગ્ન થાય ત્યારે કંકોત્રી મોકલશો ને? અરે એકલમલ, પણ કંકોત્રી મારે ક્યાં મોકલવી એકલમલ? અરે કરડે ડુંગરે હું ત્યાં જ છું, ત્યાં મળી જઈશ. ભલે એકલમલ, હાલ તો થોડા દિવસમાં અમને માયા લગાડીને જાશો. તુજે વિના અમને ગમે નહીં એકલમલ. આજે સુધી ભેગા રહ્યા એકલમલ, આજ અમને છોડીને જાશો એકલમલ. હા ભાઈ બની નો કહેવાય એકલમલ. હા હા જ એકલમલ, અમને છોડી થોડા સમયમાં માયા લગાડીને જતો રહ્યો. મોટા બાપુ, હા બોલ પ્યાવલા. ન્યા હું જોઈ રહ્યા થાલું આંખમાં કણું પડશે તો એક ધારું એકલમલ ગયા એ બાજુ જ એનું ધ્યાન છે. બોલો, આંખમાં કણું પડશે તમને? હા પ્યામલા, એકલમલ વિના જરા પણ ગમતું નથી. આજ એકલમલ આપણને છોડીને જાતો રહ્યો. તમે આ સાંઢો મામા વિસલદે ત્યાં પહોંચાડી ગયો. હું જાઉં છું એકલમલની પાછળ જાઉં છું, અને મામાને કહેજો કે એને ધીરાના બાણે તીરે ઘાયલ થયા હતા, માટે તમારું વેર વસૂલાત વાળી પાછા આવ્યા નહીં. ભલે તો બીજું શું હવે? હે બાપુ એકલમલ હારી થોડા દી રહ્યા ત્યાં તો અમને ભૂલી ગયા. હા તો હું જાઉં છું, અને તમે આ સાંઢું મામા વિસંદે ત્યાં પહોંચાડી ગયો. ભલે બાપુ ઓળખી ગયા પાકું જ થી. એટલે પેમલા
બાપુ તો છોડીને વહી ગયા અમને. ક્યાં જા હું ઘડીક ગયો ત્યાં ધ્યાન નો રાખી. એ કે તમે મામાને હાંઠું આપી દેજો અને હું જાઉં. મામાને હાંઠું આપી દેજો ને હું જાઉં એમ. આ ગમે એ ભેદ હોય એમ. વાઢા બાપુ વગેરે મામાને ઘરે જાઉં તો મામા ભાંગી નાખશે, હાડકા ખોખરા કરશે. હું વડા બાપુને ઈ જ કહેતો તો કે વિશાળ મામા છે ને અમારા હાડકા ભાઈ નાખશે, પણ કે હું તો જાઉં. તો આ ખરી કરી પેમલા બાપુને એમ બાપુ જા ચા. હવે બાપુ આમ ડુંગરામાં ગયા, ડુંગરામાં. આ તું હારી તો તોય બાપુને કીધું નહીં ઘડીક મને હાથ તો કરાય ને. હું જરાક આમ હાથ પગ ધોવા જતો. અવડું મોટું શાન છોડીને વહી ગયા. અમારી કાંઈ માયા જ ન રહી ને. કોની માયા લાગી તમારી નહીં તો એમ. માયા કોની લાગી ને હું તો હતો નહીં ઘડીક. આમ ઘડીક જરાક આમ ઓલા ઝરણે પાણી પીવા જોઈએ, નાવા ધોવા જોઈએ, ત્યાં તમે બાપુને કાઢી મૂક્યા. કાઢી નથી મૂક્યા, અમને કઈ ગયા. પણ ત્યાં જાય એમ પૂછું તને. આમ ડુંગરોમાં ગયા. આમ એટલે કેમ? એટલે હું થોડો વાહે ગયો તો મને ખબર હોય. પણ જા હું કામ એ કઈ કીધું વાત કરી કઈ? એ ઓલો સવાર નતો ને, કયો ઓલો એકલ મળી? એકલમલ સવાર નતો ને, હા એની પાછળ ગયા અને એમાંય મને કાંઈક ભેદ લાગ્યો. એકલમલ જવાનું તો એની પાછળ હું કામ જાય? મને ભેદ લાગ્યો. શું ભેદ લાગ્યો તને? એ ગમે ઈ. પણ હું એ ભાઈ પણ નતો, પણ બેન પણ એ તો એવું લાગ્યું મને. બોલો. અરે પેમલા દારૂ કઈ અમલ બમલ કરી જો તું? ના, હવે કેવી હાઈઠું ઓલા બાદશાહ ને એકલા હાથે ઈ આપણે બધા થઈને લડીએ એટલું એકલો લડતો થઈ. ઈ તમે જી કોઈ હે ઈ ફૂટડો જવાન્યો નતો તો? હે ઠમુક ઠમુક ઠમુક. તને આવડે હાલતા? હે જવાનડે હાલે એમ હાલતા આવડે? હાલતા આવડતું નથી. હાલ તો આમ બતાય. મને એવું લાગ્યું એટલે કહું. હાલ તો પણ કેમ હાલતો થઈ? હે? કેમ પગાડો. હાલતો? લ્યો બોલો પાક તો એમાં કઈ ઘટે જ નહીં. હે પેમલા એની એક બીજી નિશાની છે હજી. બીજી મેં કઈ જોઈ નહોતી બાપુ. તારે ઈ તો વાત છે, આ ગઢા ગાડા પાસા વાળે ખોટી કહેવાય થોડી છે. ખોટી ન હોય. ટુહાની પરાણી કાઢી હોય તો ગઢાને ગોતવા પડે. હે હા ઈ એક તને ખબર છે ભગવાને એક નિયમ બનાવ્યો છે ઉપરવાળાએ હા કે પુરુષ જ્યારે હાલે ને ત્યારે એનો ડાબો પગ ઉપડે પહેલા, હા. અને સ્ત્રી હાલે ને ત્યારે એનો જમણો પગ ઉપડે. તે ધ્યાન રાખી દે. નહીં એવો મારે નજર નહોતી. તું હાલ તો આગળ ખબર મારે હાલ તો હાંડ્યુમાં જ નજર હતી. તું હાલ તો પાછો જો કામ કયો ઉપડ્યો પહેલા? કયો ઉપડ્યો? કયો ઉપડ્યો? જમણો. જમણો ઉપડ્યો ને? હા તું હાલ તો હાલે. જો ઉપડ્યો ડાબો, ઓલાનો જમણો ઉપડ્યો, એમાં કાંઈક ભેદ લાગે મને. હો ઓલાનો જમણો ઉપડ્યો, આનો ને હા એમાં કાંઈક ભેદ લાગે. એક તો લાલી દેખાય. કઈ દે દેખાડી દે. હોય સૌ દેખાડી દે. એમ ના મારી આગળ પગાડો સંજી. પણ બાપુ જ્યાં ત્યાં હશે એ મને તો ચિંતા થાય. મને એ બાપુની ચિંતા છે. મોટા બાપુ વગેરે આપણે કઈ જગ્યાએ રહ્યા નથી. કોઈ દી નહીં, એકલા નથી અને આમ રહ્યા. આપને મૂકીને ઈ કોઈ દી ક્યાંય ગયા નથી. હા અને આમ ઘડીકમાં આપણને મૂકીને વયા જાય. કાંક ગમે ઈ ભેદ ગમે એવો હોય. ગમે ઈ પાકું. બાપુને કાળજે કાંક કાંટો વાગ્યો હોવો જોઈએ. બાપુને હા નકર બાપુ આમ જાય નહીં. નકર પ્રેમલા વિના ઈ ખાય નહીં. પેમલા વિના ખાય નહીં. અને આ તો સીધા વેતા જ મૂક્યા. વેતા જ મૂક્યા. એ ઘોડું આમ ડુંગરામાં ડમરી ચડાવતું ગયું, પણ કહેતા મને ન ગયા કે એક કામ કરો, કઈ બાજુ જા? આમ ગયા. આમ 4-5 કેળા દેખાય છે. બરાબર, આપણે કેટલા છે? 4-5. બબ્બે જણા છે ને તપાસ કરી બાપુ જા ત્યાં. નોખા નોખા કેડે જાય નોખા કા. નોખા જાય. હાલો હા એ હાલો તપાસ કરી બાપુ જા જાય. હાલો હાલો ગોતવા તો પડે ને બાપુને. હે એલા ફેમિલી તો મારો જીવ ખાઈ ગઈ. કહુંબા કર અને થોડોક અમલ ચડાય, પછી આગળ જોવું બાપુ કેવાક નથી. એમ? હા
ઘોડો પદડુક 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 જો ભાગે ઈ પછી જો તું ઠેકાણે આવે કે નહીં લે અમલ સડાય આ અમલ મને રહેવજો ને પણ મને હવે આ નવ દીઠા તો ગળામાં બળે હજી બળશે આ અમલ લઈશ તો પણ આપણા સિપાહીઓને સડાય હા એને પાઈ દો બધાયને અને તું આમાં ગા તું ગા આમાં મધરો દારૂડો મેકે છે બરોબર ये मैं तो थोड़ो पीटो ने दादो छड़ियो रे मदरो दारूडो में कैसे આ મારા ઓઢા બાપુ જ્યારે બધા કોથળિયા થઈ ગયા આ મારા ઓઢા બાપુ સિવાય એક કે સીધા ન આલ્યા પેમલા હા આ તૈણે હું છું એ થઈ ગયા રેડી લે આ નશો દેવો તો મોઢા ખુલ્લી જાય આમ પડી ગયા સ્પ્રિંગ વાળા ના ને નાખતો એટલે નાખોરા મને નાખ્યો ને જાગી કેમ જોઈ એલા પેમલો ગયો તો તારું નામ હોય તો કે નવી ભરતી મને કઈ ખબર છે નહીં સોટુમાલ આ નવી ભરતી તમે એવું ગોઈ લાવ્યો નહીં જાગે હવે નહીં જાગે તો એ નહીં જાગે બાપો વહી જાય ને પેમલો વહી ગયો તો આનું કરવું શું હવે હે આનું કરવું હું રસ્તો તો કરવો જો હે ને આ કેન પાગ્યો ઈ ઘડીક ખબર થાય ને છે ગુફામાં ડોકા ઘડીક થાય ને ગુફામાં ડોકા હું તો ગુફામાં જઈને આવ્યો ત્યાં ત્યાં કોઈ નથી કારુનો બાપુ ને ગોતો બાપુ એ ભારે કરી હવે આનો રસ્તો શું કરવો ઓઢા બાપુ દેખાણા જ નહીં ઓઢા બાપુ ટેકણ જ નહીં અરે ડુંગરા ને ડુંગરા રેકડા મારું ઘોડું પદડું કરતું પડી ગયું ભારે કરી હે પેમલો જ છેતરી ગયો બાપુ ને હું આવું જાઉં ઘડીક તારે જાવા જ નથી દેવાના મારે તો નહોતા જવા દેવા પણ ઓલો જવાનડો જો ને એની વાહ વાહ હાલતા જ ગયા પણ ઘડીક ગમે એમ કે રોકવા જોઈએ તારે એને પણ મારા હાથમાં રહેતો તો સારું ને આ આવડા ને રહેતા એ ઓઢા બાપુ હાથમાં રહેતા છે અને હવે પછી બાપુ હાથ ના હોય તો ફડાકા કેટલીક વાર મારવા હેમી હાથ ના મારી એમ અને ઓર્ડર પેન્ડિંગ ના પડ્યો ને કાકડી એ કરી એલા ભાઈ હું આટો મારીને આવ્યો છે
મોટા બાપુ હવે આપણને નહીં જડે. હવે તો એને કળામાં ખોવાઈ જાય. હે એ પેલા એક કામ કરીએ, આપણે આમાં કોઈ ભવા નથી ને, કોઈ નથી. દાણા જોઈ બાપુ જા કે કાંઈ એમ. હવે ઈમાં તો મારી વિધિ નહીં હાલે, તમારી વિધિ કરો. હે બાપુ ત્યાં જાય જોરાપુત પડશે ને, આપણે ગોતવા ક્યાં જાવ? કયો? ના રે ના. અને ઈ પાછા સિંગના દાણેથી જોવે. સિંગના દાણે જ જોવે, પણ દાણા સિંગ ને હોવા તો જોઈએ ને અહીંયા. કાઢ દાણા કાઢ હાલ, એમ થોડું થોડું જોતા આવડે. થોડાક વહેલા આપ્યો તો બાઇટિંગમાં નો હાલે. જો મને આમ છે ને જોઈણમાં આવે, આ છોકરાને જોઈ દઉં, આને જોઈ દઉં, ઉભો રહી જાય. આજથી 2-3 વર્ષ પહેલા અહીંથી ભાવનગર રજવાડું, એની પડખે શ્યામપુરા નામે ગામ, ત્યાં એક ગુરુકુળમાં એને બાપે ભણવા મૂકેલો, પૂછ મૂકેલો એમ. એટલે મેં કેલો હાસુ છે? હા તમારું એને માઇકમાં બોલવા જો હાસુ છે ખોટું છે એમ. એઠું કરી હાસુ છે? ન્યા ભણવા જો, ખોટું ના બોલતા ને. સ્વામિનારાયણ ગુરુકુળ, ન્યા ભણવા જો. ખાવા પીવાનું ફાવ્યું નહીં, અને રાતના લગભગ રાતના 10 વાગે વંડી ઠેકીને ભાજો, પૂછો ભાજો. હા કેટલી ઊંચી હતી વંડી? વંડી એક માળ જેટલી. એક માળ જેટલી વંડી ઠેકીને ભાજો, પૂછો. અને ઈ અજાણ્યું ગામ, અજાણ્યા ખેતર, માથોડું માથોડું કપા, એ બધામાં થઈને પાછો રાત્રે લાખણ કાંઈ પાકી જાય, પૂછો. હા ખોટું ના હજી વાત તો આવા માણસો ગોતવા મોકલાય બાપુને, તો એ કોઈ દિન લાવે. જાતો બાપુને ગોતવા જાતો. હવે આપણે બધા હારી જાય ઘડીક ખાય. હવે બીજા કોઈ કઈ જોર આપું હે? જોવું પડે હરખું. આ વર્ષો પહેલા શીખેલી કળા છે. આ માથેડે એમ કહેતો ડાબો હાથ હોય જમણો ન હોય. હવે આમ કર, આમ એક લગનની રેખા લખેલી છે. હા એક લગનની છે. એ તો કાલ થઈ જાય. થઈ જાય. થઈ જાય. રાજપાળ રીતિને સાણે જાય, પૂછો હોય પૂછજો એટલે. એલા રાજપાળી રેતીન સાણે રા રાતે આમ દિવસે ડબલ પાળે ક્યાં હું પણ એટલા બધા પૈસા તો તમારે શું કરવા? ફેરું ના થતું ફેરું. મને ખબર છે હું કરવા એટલા બધા પૈસા. એક કાનમાં અહીંયા આમ કાક ખાંઠીકડો ભરેલો હોય, એક અહીં ખિસ્સામાં ખાંઠીકડો ભરેલો હોય, પછી આમ આમ થઈને બેઠો જઈને કોક નીકળ્યો પણ કીધું ગાંડો બેઠો એમ લાગે. હોય ને હાસુ બોલજો તો પછી પાકું ઈ તો પાકું જ તી. કાંઈ એલા બાપુની કાંઈ ભાળ મળી? હવે ઉગમણી દશે તો જઈ આવ્યું. હવે છે ને આપણે બધા એક આરી આઠમણી દઈશ ઉપર જઈ. હાલો સાઈ, આ ઘોડાના હગડ ઈ બાજુ આજ વધારે છે. ગમે એમ કરી ઓટા બાપુને ગોતે છૂટકો. હાલો હાલો આપણા ઘોડે પદડુક ઉપાડો. હાલો હાલો.